पवन चलने का स्थिति बने रहेंगे और स्टिप प्रेशर ग्रेडियंट के कारण विंड स्पीड थोड़ा स्ट्रॉन्ग रहेगी। 20 से 25 नॉट गस्टिंग टू 20 नॉट होने का संभावना रहेगा। इसमें आइसोलेटेड रेन थंडर स्टॉर्म का भी संभावना रहेगा और सी कंडीशन रफ टू वेरी रफ होने का संभावना है। फिशरमैन भाई के लिए आज वार्निंग दिया गया है डे 3, डे 4, डे 5, 17, 18, 19 जुलाई के लिए। और अहमदाबाद के लिए आसमान बादल छाए रहने का पूर्वानुमान है और 1-2 स्पेल बारिश का भी संभावना रहेगा। इसमें बिजली गिरने, थंडरस्टॉर्म विथ लाइटनिंग, मतलब बिजली के मेघगर्जना के साथ बिजली गिरने का भी संभावना रहेगा। अभी राज्य में बारिश का जो स्थिति है 162.8 mm बारिश हुआ है, जो होना चाहिए 226.1 जो नॉर्मल बारिश है, सामान्य बारिश है 226.1 mm। जो डिफिशिएंट है 28% डिपर्चर है, -28% डिपर्चर है। આગામી 2 કલાક વરસાદને લઈને હવામાન વિભાગનું નાવકાસ્ટ સાંજે 7 વાગ્યા સુધીમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે। 6 જિલ્લા અને 2 સંઘ પ્રદેશમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સુરેન્દ્રનગર, મોરબી, પાટણ, ડાંગ, નવસારી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તમે જે તસવીર, ગુજરાતનો નકશો સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એમાં તમે જોઈ શકો છો કેટલાક એવા જિલ્લા છે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યના 22 જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદનું યલો એલર્ટ છે। જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગરમાં વરસાદનું યલો એલર્ટ છે। અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લીમાં પણ યલો એલર્ટ છે। મહીસાગર, દાહોદ, પંચમહાલમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુરમાં વરસાદનું યલો એલર્ટ છે। ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને કચ્છમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો આગામી 2 કલાક વરસાદને લઈને હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે। સાર્વત્રિક રાજ્યમાં વરસાદ વરસી શકે છે। કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। 6 એવા જિલ્લા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ અપાયું છે અને 2 સંઘ પ્રદેશમાં પણ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। સુરેન્દ્રનગર, મોરબી, પાટણ, ડાંગ અને નવસારીમાં ઓરેન્જ એલર્ટ છે। આ તરફ ખેડા જિલ્લામાં બપોર બાદ વરસ્યો ધોધમાર વરસાદ। માતર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મુશળધાર વરસાદ વરસ્યો। સાયલા, લિંબાસી, ભલાડા, ત્રાજ ગામમાં વરસાદ। અલિન્દ્રા તથા આસપાસના ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। નેશનલ હાઈવે 48 પર અમદાવાદ નડિયાદ વચ્ચે ધોધમાર વરસાદ। પવન સાથે ભારે વરસાદથી વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે। હાઈવે પર વાહન ચાલકો હેડલાઇટ ચાલુ કરવા માટે મજબૂર બન્યા છે। દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। માતરના ગ્રામ્ય વિસ્તારો, માતર તાલુકાના ગ્રામ્ય વિસ્તારો જ્યાં ધોધમાર વરસાદ થયો છે। બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો અને પવન સાથે ભારે વરસાદ થયો। સંવાદદાતા જલ્પેશ વધુ વિગતો સાથે ફોનલાઈન ઉપર જોડાયા છે। જલ્પેશ, કયા કયા વિસ્તારમાં વરસાદ છે? માતર તાલુકાના સાયલા, લિંબાસી, ભલાડા, ત્રાજ, અલિન્દ્રા સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં ધોધમાર વરસાદ વરસ્યો। કહી શકાય કે જે રીતના વરસાદ વરસ્યો, લાંબા સમયથી વરસાદની રાહ જોતા હતા, કારણ કે વાતાવરણમાં ભારે ઉકળાટ હતો, પરંતુ આ વરસાદ વરસ્યો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી। સાથે સાથે જે ખેડૂતો છે તેમના મનમાં પણ ઠંડક પ્રસરી, એટલા માટે કે ખેડૂતો આવા વરસાદની રાહ જોઈ રહ્યા હતા। એવો જ વરસાદ વરસતાની સાથે જ ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં ખુશીની લાગણી પણ જોવા મળી। સાથે સાથે વાત કરવામાં આવે હાઈવે પર, તો હાઈવે પર ચોક્કસથી ભારે વરસાદ વરસતા વિઝિબિલિટી છે તે પણ ઘટી હતી, એટલે દિવસે જ લોકોને, વાહન ચાલકોને લાઇટ ચાલુ કરવી પડે તેવી પણ પરિસ્થિતિ સર્જાઈ હતી। જી હિમ, આભાર જલ્પેશ વિગતો આપવા માટે। વડોદરાના સાવલી તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે। સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને સાંજ થતાં વરસાદ શરૂ થયો। ગોઠડા, સામદપુરા, શેરપુરા ગામમાં વરસાદ વરસ્યો છે। વસંતપુરા, મુવાલ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, ક્યાંક ધોધમાર ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। અસહ્ય ઉકળાટ વચ્ચે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। સુરેન્દ્રનગર, વઢવાણ, રતનપર વિસ્તારમાં ફરી વરસાદનું આગમન થયું। થોડા દિવસના વિરામ બાદ વરસાદ થતા ખેડૂતો પણ ખુશ છે। વાવણી બાદ વરસાદ ખેડૂતોના વાવેતર માટે આશીર્વાદરૂપ સાબિત થશે। ખેડૂતો આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા, કારણ કે એક લાંબો વિરામ વચ્ચે આવ્યો અને સુરેન્દ્રનગર, વઢવાણ, રતનપર વિસ્તારમાં ફરી એક વખત વરસાદનું આગમન થયું છે, જેના પગલે ખેડૂતો પણ ખુશ છે। રાજ્યમાં એક સપ્તાહ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ વરસવાનું અનુમાન છે।
આવતીકાલે પણ અમદાવાદમાં પવન સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। એક સાથે 4 સિસ્ટમના કારણે વરસશે હળવોથી મધ્યમ વરસાદ। લો પ્રેશર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન હાલમાં સક્રિય છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફ પણ સક્રિય હોવાથી વરસાદ વરસશે। હવામાન વિભાગના મતે હજુ રાજ્યમાં 28% ઓછો વરસાદ છે। સરેરાશ એવરેજ 28% દર વર્ષે હોય છે, એના કરતાં ઓછો વરસાદ છે। અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 6.51 ઇંચ જ વરસાદ વરસ્યો છે। રાજ્યમાં સરેરાશ 9.04 ઇંચના સ્થાને હજુ 6.51 ઇંચ જ વરસાદ વરસ્યો છે। आने वाला अगले 7 दिन के लिए 21 जुलाई तक इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा अलग अलग स्थानों में राज्यों की बिजली जिला में। और इसमें थंडरस्टॉर्म का भी संभावना रहेगा, मेघ गर्जना के साथ बिजली गिरने का भी संभावना रहेगा। अभी जो तटीय क्षेत्रों में अभी उत्तर और दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है इसमें पवन का जो दिशा रहेगा मेनली दक्षिण पश्चिम दिशा से पवन चलने का स्थिति बने रहेंगे। और स्टीप प्रेशर ग्रेडियंट के कारण विंड स्पीड थोड़ा स्ट्रॉन्ग रहेगी। 20 से 25 नॉट गस्टिंग टू 30 नॉट होने का संभावना रहेगा। इसमें आइसोलेटेड रेन थंडर स्टॉर्म का भी संभावना रहेगा। और सी कंडीशन रफ टू वेरी रफ होने का संभावना है। फिशरमैन भाई के लिए आज वार्निंग दिया गया है डे 3, डे 4, डे 5, 17, 18, 19 जुलाई के लिए। और अहमदाबाद के लिए आसमान बादल छाए रहने का पूर्वानुमान है और 1-2 स्पेल बारिश का भी संभावना रहेगा। इसमें बिजली गिरने थंडरस्टॉर्म विथ लाइटनिंग मतलब बिजली के मेघ गर्जना के साथ बिजली गिरने का भी संभावना रहेगा। अभी राज्य में बारिश का जो स्थिति है 162.8 mm बारिश हुआ है, जो होना चाहिए 226.1 जो नॉर्मल बारिश है, सामान्य बारिश है 226.1 mm। जो डिफिशियंट है 28% डिपर्चर है, -28% डिपर्चर है। આગામી 2 કલાક વરસાદને લઈને હવામાન વિભાગનું નાવકાસ્ટ। સાંજે 7 વાગ્યા સુધીમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે। 6 જિલ્લા અને 2 સંઘ પ્રદેશમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સુરેન્દ્રનગર, મોરબી, પાટણ, ડાંગ, નવસારી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તમે જે તસવીર ગુજરાતનો નકશો સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એમાં તમે જોઈ શકો છો કેટલાક એવા જિલ્લા છે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યના 22 જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદનું યલો એલર્ટ છે। જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગરમાં વરસાદનું યલો એલર્ટ છે। અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લીમાં પણ